હવે શું સમાચાર વિસ્તારથી? પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોમાં રાજદ્રોહ સહિતના થયેલા કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને આભાર માનતી પોસ્ટ ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલે કરી છે। આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ પણ સોશિયલ મીડિયા ફેસબુક પર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો મુખ્યમંત્રીએ પરત લેતા તેઓનો આભાર વ્યક્ત કર્યો છે। તો લાલજી પટેલે સરકારનો આભાર માની અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવાની માંગ કરી હતી। જો કે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। રાજ્યમાં વર્ષ 2015માં પાટીદારોને અનામત આપવાને લઈને અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માંગ સાથે તોડફોડ થઈ હતી। પાટીદાર અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયા હતા, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત થયા હતા। જેના પગલે તમામ આંદોલનકારીઓ હાર્દિક પટેલ, દિનેશ બામણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના કેસો થયા બાદ તેમની ધરપકડ પણ થઈ હતી। અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ 14 જેટલા કેસો નોંધાયા હતા। આ તમામ કેસો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછા ખેંચી લીધા હોવા અંગેનો દાવો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવ્યો છે। જોકે સરકાર તરફથી આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ભાજપના ધારાસભ્ય અને આંદોલનકારી નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દેવામાં આવી છે। પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે। તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે। ત્યારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અને કન્વીનર અલ્પેશ કથિરિયાએ પણ સમર્થન આપતા જણાવ્યું હતું કે સરકારે કેસો પરત ખેંચ્યા છે। 2 મહિના પહેલા જ અમારી પાસેથી યાદી મંગાવવામાં આવી હતી। કુલ 14 કેસો પરત ખેંચવામાં આવ્યા છે। 2015 દરમિયાન જ્યારે પાટીદાર આંદોલન થયું હતું ત્યારના મોટા દિગ્ગજ નેતાઓ ગણાતા એવા અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ હોય કે ધાર્મિક માલવિયા હોય, આ તમામ લોકો વિરુદ્ધ ઘણા કેસો થયા હતા। ત્યારે હાલ જ્યારે હાર્દિક પટેલે એક્સ મારફતે એવી માહિતી આપી છે કે આ તમામ કેસો પરત લેવા માટે સરકાર સાથે ચર્ચાઓ ચાલી રહી છે। તો આ તમામ બાબતોને લઈને પાટીદાર સમાજના મોટા નેતા ગણાતા એવા અલ્પેશ કથિરિયા આપણી સાથે છે। અલ્પેશભાઈ, આખી આ જે માહિતી છે તે જણાવજો। હાર્દિક પટેલે એક્સ પર માહિતી આપી છે, આખો બનાવ શું હતો જે તે સમયે? ગઈકાલે સીએમઓ તરફથી દિનેશભાઈ બાંભણિયાને જે માહિતી આપવામાં આવી તે માહિતીના અનુસંધાને અમદાવાદના 8 કેસો, ગાંધીનગરના 3 કેસો, મહેસાણાનો 1 અને સુરતના 2 મળી કુલ 14 કેસો ગંભીર કેટેગરીના 2017 પહેલાના હતા એ કેસો પરત ખેંચવાની સરકારે જાહેરાત કરી છે, એનો ખૂબ આનંદ છે। આખી આ ઘટનાને કઈ રીતે જુઓ છો કે જે તે સમયે આખી આ ફરિયાદ દાખલ થયેલી હતી, એમાં રાત્રોના કેસ કેટલા હતા, કયા જિલ્લાઓ, કયા શહેરોમાં દાખલ કરવામાં હતા, અને અત્યારે હાલ જ્યારે તેમાંથી છુટકારો મળી રહ્યો છે, કઈ રીતે જુઓ છો આને? ગુજરાતના અલગ અલગ કેસો હતા, એમાં રાજદ્રોહના જે 14 કેસો છે એમાં 2 કેસ જે અત્યારે છે રાજદ્રોહના છે, જે અમારા પરના છે। જે બીજા 12 કેસો છે જે પબ્લિક પરના છે, ટોળાઓ પરના છે, 500નું ટોળું, 700નું ટોળું, 1000 લોકોનું ટોળું, પબ્લિક પરના કેસો છે। પાટીદાર અનામતની વાત કરવામાં આવે ત્યારબાદ આપ જે તે સમયે બીજેપી થી આપ જોડાયા ના હતા, હાલ અત્યારે આપ બીજેપી થી જોડાઈ ગયા છો, ધાર્મિકભાઈ બીજેપી થી જોડાઈ ગયા છે, હાર્દિકભાઈ વિરમગામના ધારાસભ્ય છે, તો શું બીજેપી ના જોડાયા બાદ સરકારે આવો નિર્ણય લેવો હોઈ શકે ખરી? આની પ્રક્રિયા ઘણા સમયથી ચાલતી હતી, પણ છેલ્લા 2 મહિના પહેલા જ્યારે સીએમ ને રૂબરૂ મળીને આ બાબતની યાદી સોંપેલ ત્યારે ભૂપેન્દ્રભાઈ આ બાબતે અંગત રસ દાખવીને જે તે મંત્રાલયને અધિકારીને સચિવ સ્તરે સૂચના આપી અને ઝડપથી કાર્યવાહી કરી છે। એટલે સમગ્ર મંત્રાલયના અધિકારીઓનો પણ અમે આભાર માનીએ છીએ। ચોક્કસપણે આપણી સાથે અલ્પેશ કથિરિયા જોડાયા હતા અને જેમને તે રીતે માહિતી આપી છે કે જે તે સમયને આખી આ ઘટના હતી અને ત્યારબાદ છેલ્લા 2 મહિનાથી સરકાર દ્વારા આ બાબતે ચર્ચા પણ ચાલી રહી હતી, અને હાલ જ્યારે હાર્દિક પટેલે એક્સ પર આ માહિતી આપી છે તો તમામ જે પાટીદાર નેતાઓ છે, આગેવાનો છે, તે અત્યારે તમામ લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન ની સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।